આપણે ધોરણ 12નો પાર્ટ નંબર 5નો યુનિટ 5 રીડ વન્સ ભણી રહ્યા છીએ. પાર્ટનું નામ છે એન્ટ્સ એટલે કે કીડીઓ. બહુવચનમાં છે નામ. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ who was making study of ant. કીડીઓનો અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકે નીચે મુજબનું વર્તન ધ્યાનમાં આવ્યું. બિહેવિયર એટલે વર્તન, નોટિસ્ડ એટલે નોંધ્યું, ફોલોઈંગ એટલે નીચે મુજબ, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, સ્ટડી ઓફ એન્ટ એટલે કે કીડીઓ વિશેનો અભ્યાસ. અ નંબર ઓફ એન્ટ વેર ડાઉન ઇન અ પીટ વેર they killed some flies and other insect for food. ઘણી બધી કીડીઓ ખાડામાં જતી હોય છે અને તેઓ પોતાના ખોરાક માટે જીવજંતુઓને મારી નાખતી હોય છે અથવા મારી નાખેલા હતા. The ant began fetching the small bits of these insects up to their anthill. કીડીઓ જીવજંતુઓના નાના નાના કણ દર સુધી ખેંચીને લઈ જતી હોય છે. This was arduous work for them. અને આ એમના માટે મહામુશ્કેલ કાર્ય હોય છે. અરડુસ એટલે મહામુશ્કેલ. દરેક શબ્દનું આપણે ગુજરાતી કરી આપીએ. The side of pit were steep and considering the size of ant was load they were carrying were very heavy. ખાડાની બાજુઓના ચઢાણ એકદમ સીધા હોય છે અને તેઓ ખૂબ જ ભારે બોજનો વહન કરતી હોય છે. It was as if a group of men were carrying weight 200 pounds. દરેક જૂથનો માણસ 200 પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હોય છે. And climbing a cliff at the same time. અને સાથે સાથે ટેકરી પણ ચડી રહ્યો હોય છે. The ant immediately organized the work in the way. The ant એટલે કે કીડી, immediately એટલે કે તાત્કાલિક, organized એટલે કે આયોજન કરે છે. The work in this way will somewhere carrying up the bit insect, the other went in front and clear away and sand or small stone that obstructed the way. પેલી કીડીઓ તરત જ નીચે મુજબ કામ ગોઠવી દે છે. જ્યારે કેટલીક કીડીઓ છે એ જંતુઓના કણ ઉપાડીને ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓ આગળ જઈ અને રેતીના નાના કે મોટા પથ્થરો જે રસ્તામાં નડતા હોય છે એમને હટાવી દીધા હોય છે. એટ સમ પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂટહોલ્ડ. કેટલીક જગ્યાએ પગ ટેકવો પણ મુશ્કેલ હોય છે. ધીઝ અધર એન્ટ્સ વુડ પોઈઝન્સ themselves in such way that the ant carrying the load could easily climb over them. અને એવી રીતના બીજી કીડીઓ ગોઠવાઈ જતી હોય છે કે વજન વહન કરનાર કીડીઓ તેમના ઉપર થઈ અને સરળતાથી ચાલી શકે. Near the top of pit, however, there was a small part of way which was completely. ખાડાના મથાળે ખૂબ જ નાનો રસ્તો અને સીધા ચઢાણવાળો હોય છે. સ્મૂથ એન્ડ સ્લીપ એટલે કે સુવાળો અને એકદમ સ્લીપ એટલે કે લપસી જવાય એવો. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ. ત્યાં પગ રાખે એવી કોઈ જગ્યા હોતી નથી. The ants came up this point and their progress stop. કીડીઓ ત્યાં આવી અને આગળ વધવાનું રોકી દે છે અથવા રોકી દેતી હોય છે. It seemed that after all, અને એના પછી they had been defeated, અને તેઓ હારી ગયો એવું લાગે છે. Of the many ants which tried to climb this part. ઘણી કીડીઓ આ ભાગ ચડવાનો પ્રયત્ન કરતી હોય છે. Only one reached the top, અને એમાંથી કોઈ એક ચડી ગઈ. This one was immediately met by number of ants. અને એ બીજા ઘણી બધી જો મેટ એટલે મળી, બાય નંબર ઓફ એન્ટ્સ એટલે કે ઘણી બધી કીડીઓને, ફ્રોમ એન્થિલ એટલે કે દરમાની, ટુ whom it conveyed a message, અને દરેકને મેસેજ આપી દીધો. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપનડ. અને હવે અહીંયા આશ્ચર્યજનક બાબત થઈ હતી. ધ એન્ટ્સ એટ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીક બેકવર્ડ. જે ઉપર રહેલી કીડીઓ હતી એ હવે બેકવર્ડ અને ડાઉન એટલે કે પોતે એકબીજાને પકડીને ઉતરવા લાગી. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. એક કીડી બીજી કીડીની પાછળ પૂંછડીએ કીડી ન હોય પણ અહીંયા એમ કે પાછળના ભાગે લટકી જતી હતી. ઇન ધીસ વે ધ એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મડ વિચ સ્લોવલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ. અને જોતામાં જ કીડીઓના એકબીજાની સાંકળ રચાઈ ગઈ.
વેન ઇટ રીચડ ધ એન્ડ વેઇટિંગ વિથ હર ધેર લોડ. જ્યારે વેન ઇટ રીચડ એટલે કે તે પહોંચ્યું, ધ એન્ડ વેઇટિંગ વિથ ધેર લોડ, કે જે કીડી વેઇટિંગ કરી રહી હતી તેના લોડ સાથે એટલે કે વજન સાથે. દે ઇઝીલી ક્લાઇમ્બડ, જે કીડી રાહ જોઈ રહી હતી, જે પેલી ચેન બનતી હતી, સાંકળ બનતી હતી, સાંકળ એ કીડી સુધી પહોંચે છે જે લોડ ઉપાડીને ઊભી હોય એના સુધી, ત્યારે ઇઝીલી તે ચડી જતી હોય છે. એન્ડ ચેઇન એન્ડ કમ આઉટ એટ ધ ટોપ, અને ધીમે ધીમે પાછી એક બીજી કીડીઓ છેક ટોપ સુધી પહોંચી જતી હોય છે. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ, અને અહીંયા કીડીઓનું જે કૌશલ્ય છે એ ખૂબ જ ધ્યાનમાં આવે છે. હેઝ બીન નોટિસ્ડ એટલે કે ધ્યાનમાં આવે છે. એન્ડ સ્ટડીડ બાય મેની, અને ઘણો એના વિશે અભ્યાસ પણ કરાયો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ, નાવ એટલે અત્યારે, સાયન્સે ડિસ્કવર્ડ એટલે કે શોધ કરી છે, સમથિંગ એટલે કે કેટલીક વસ્તુઓ, અબાઉટ એન્ટ લાઈફ, કીડીઓના જીવન વિશે, વિચ સીમ ટુ શો ધેટ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, અને બતાવે છે કે જે આ ટાઇની એટલે કે નાનું ક્રિએચર એટલે કે ભગવાનનું જે નાનું સર્જન છે એ વેરી ક્લોઝ એટલે કે ખૂબ જ નજીક છે, હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે માણસોના બુદ્ધિની નજીક. કીડીઓની અને જે માણસની બુદ્ધિ છે એકદમ નજીકથી મળતી આવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સર્ટ ટુ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ ધ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ અને તમે પોતાના અભિપ્રાય મુજબ જ જાણી શકો છો. ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. તમે જાણતા હશો કે કીડીઓ ખેતી કરે છે. યુ મે નાઉ ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગીવ અપ બિંગ્સ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ડુ ફાર્મિંગ. તમે જાણતા હશો કે માનવ પ્રગતિ એક વિશાળ કદમ હતો જ્યારે માણસે શિકાર છોડી અને ખેતી કરવાનું લીધું હતું. ગેવ અપ બિંગ ફૂલ ટાઈમ હન્ટર એટલે કે ગેવ અપ એટલે છોડી મૂકવું, ફૂલ ટાઈમ હન્ટર એટલે કે પૂર્ણ સમય જે શિકાર કરતો હતો માણસ એ છોડી મૂકી અને ટુક ટુ ફાર્મિંગ એટલે કે ખેતી કરવાનું શીખી લીધું. સિમલી ધ અમ્બ્રેલા એન્ટ ઓફ સાઉથ આફ્રિકા હેવ ટેક સમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વેઝ. આપણે અમુક દ્રષ્ટિએ જોઈએ તો દક્ષિણ આફ્રિકાની જે અમ્બ્રેલા કીડીઓ છે એમણે પણ આવું જ એક પગલું લીધું છે. They are called by the names because they are often seen carrying large piece of leaf over their head like umbrellas. તેઓને અમ્બ્રેલા નામથી એટલા માટે ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા માથા ઉપર લઈ જતી જોવા મળે છે. They take this piece of leaf to their nest. તેઓ લઈ જાય છે આ જે ટુકડો છે પાંદડાનો તે તેમના દર સુધી લઈ જતી હોય છે. Where they chew them up nicely. તેમને થોડા પ્રમાણમાં કરડી જાય છે. chew એટલે કે ચાવી કાઢે છે. Afterward they make beds of these chewed up leaves. અને પછી આ કરડી કાઢેલા જે પાંદડા હોય છે એની ક્યારી બનાવે છે. Afterward they make bed of these chewed up leaves. એ તો આવી ગયું કે કરડી કાઢેલા પાંદડાની પથારી બનાવે છે. On this bed grow a kind of fungus. અને આ જે ક્યારી છે એમાં ફૂગ પેદા થાય છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ, અને જે કીડીઓનો ખોરાક છે. મતલબ આ જે દક્ષિણ આફ્રિકાની જે અમ્બ્રેલા કીડીઓ છે એમનું અમ્બ્રેલા નામ શેના ઉપરથી પડ્યું હતું? તો એ કીડીઓ માથા ઉપર પાંદડા લઈને જતી હોય છે અને પાંદડા એકદમ છત્રી જેવા લાગતા હોય છે એ ટાઈપના, એટલા માટે એ કીડીઓનું નામ અમ્બ્રેલા પડ્યું હતું. અને એ કીડીઓ પાંદડાને આખા કોતરી કાઢે છે અને થોડા ઘણા રહી જાય છે તો એને એ ટાઈપના ક્યારી અથવા તો બેડની જેમ ગોઠવી નાખે છે અને ધીમે ધીમે એમાં ફૂગ પેદા થાય છે ને આ ફૂગ એ કીડીઓનો ખોરાક છે. Then there are ant domestic cows and milk them. કેટલીક કીડીઓ ગાયો ઉછેરે છે અને તેમને દોવે છે. What we have called a cow are the kind greenify. અને એમની જે ગાય છે એક પ્રકારની ગ્રીન ફ્લાય એટલે કે લીલી માખી છે. These are found on rose leaves, જે આપણને ગુલાબની પાંદડી ઉપરથી, એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીઝ એટલે કે કઠોળની પાંદડી ઉપરથી જોવા મળે છે. They give out sweet. તેઓ મધ જેવું પ્રવાહી છોડે છે.
ગીવ આઉટ સ્વીટ એટલે કે મીઠું છોડે છે. હની લાઇક લિક્વિડ એટલે કે મધ જેવું પ્રવાહી. વિચ ધ એન્ટ્સ રેલીઝ અ લોટ અને જેથી કીડીઓને ખૂબ જ મજા આવે છે. રેલીઝ એટલે લઈ જતો તો મજા આવી. સો ધ આન્ટ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર અને જેથી આ કીડીઓ છે એ ટેક એટલે લઈ જાય છે ધીસ ગ્રીન ફ્લાઇઝ એટલે કે આ ગ્રીન ફ્લાઇઝને ટુ ધેર નેસ્ટ એટલે કે તેમના દરમાં અથવા નેસ્ટ એટલે માળો થાય પણ અહીંયા દરની વાત કરી છે. એન્ડ કીપ ધેમ ધેર અને તેમને ત્યાં રાખે છે. દે ફીડ ધેમ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ ધેર એનિમી. દે ફીડ ધેમ એટલે કે તેઓ તેમને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ તેમનું રક્ષણ કરે છે. ફ્રોમ ધેર એનિમીઝ એટલે કે તેમના દુશ્મનથી. એન્ડ ધે મિલ્ક ધેમ અને તેઓ તેને દોવે છે. પ્રેસિંગ ધેર સાઇડ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. પ્રેસિંગ એટલે થોડી દબાવે છે. ધેર સાઇડ એટલે કે તેમની બાજુઓ. જેન્ટલી એટલે કે ધીમેથી. એન્ડ મેકિંગ અને બનાવે છે. ધેમ ગીવ આઉટ ધેર હની. તેઓ જે પેલી માખી હોય છે એને થોડી દબાવે છે અને અંદરથી હની કાઢે છે. બોલો કીડીઓ કેટલી રોમાંચક છે. પોતે ખેતી કરે, ગાયોનું પાલન કરે, એટલો વજન ઉપાડીને લાવે અને આમે પણ તમારે જોવું હોય તો આપણે જોઈ શકીએ કે મહેનત કરવાનું કોઈ કીડીઓ પાસેથી શીખે. કારણ કે એ લોકો આળસુ એ જે ક્રિએચર એટલે કે જે પ્રાણી છે એ આળસુ નથી હોતું. કેવી રીતના તો જ્યારે પણ વરસાદ આવે ત્યારે એ લોકો વરસાદ રહી જાય પછી પોતાના બધા જ જે દાણા હોય છે અનાજ જે સંગ્રહ કરેલો એ બધા બહાર કાઢી અને સૂકવી નાખે છે અને પાછા અંદર લઈ જઈ અને ગોઠવી નાખે છે. જ્યારે આપણને આટલા હાથ બીજ આપ્યા છે છતાં પણ આપણે ક્યારેક ઘરનું અનાજ કે બીજું સાફ કરવું હોય તો ખૂબ જ લેઝી થઈ અને વિચારીએ છીએ. બરાબર. સમ પણ કીડીઓનો હોય છે બહુ. ક્યારેક બીજી સાથે ઝઘડતી નથી અને એકબીજીને બોલાવી અને થોડીક જો એક મીઠાઈનો ટુકડો કે ગમે તે પડ્યું હોય તો એકબીજીને બોલાવીને આખો વાહ ભેગો કરી અને જમણવાર રચી દે છે. બરાબર. આપણા જેવા એકોળા હંતાઈ અને લઈને આવેલા મીઠાઈનો ટુકડો જેવો મળ્યો હોય તો. એટલે મતલબ હું લગ્નની વાત નથી કરતો પણ તમે જો કીડીઓ હો તો એ મીઠાઈનો ટુકડો પર્સનલી પોતાની જગ્યા ઉપર રાખી અને મહિનો 2 મહિના જલસા કરો. જસ્ટ અ જોક. તો મિત્રો અહીંયા કીડીઓની પાસેથી આપણે સંપ અને એમની જે મહેનત કરવાની સતત એ લોકો ચાલુ જ રાખે. થોડું એકબીજાના સાથ અને સહકારથી એ લોકો મહેનત કરતા હોય છે. એટલે નાના હાથથી પણ મોટી વખત ઘણી વખત આપણે જોઈએ તો તગારી ભરી હરેક કાઢી નાખતા હોય છે એ લોકો. એન્ડ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. કીડીઓ રમતો રમે છે, માંદાઓની સારવાર પણ કરે છે. એન્ડ બરી ધેર ડેડ એટલે કે મરેલાને દફન પણ કરે છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ બીન ઇનોસન્ટ અને એ બાબતનું ધ્યાન રાખે છે કે કોઈ પોતાનું કામચોર બને નહીં. All this suggests the ant have highly developed social sense and perhaps some system of government. અને એમની જે સામાજિક સૂઝ અને એમની જે શાસન પદ્ધતિ હોય છે એ બહુ જ કડક હોય છે. એ લોકો કયા નિયમો રાખે એ ખબર નથી પણ કોઈ પણ કામચોર બની શકતો નથી અને વાત ઝઘડા પણ થતા નથી એમની અંદર. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે સાહેબ વાત ઝઘડા થતા હોય તો આપણે ક્યાં જોવા જઈએ, કયો બોલે છે કે આપણે સાંભળી શકીએ? તો એવું હોતું નથી પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે એ બધી સાથે મળીને કામ કરતી હોય છે. એના ઉપરથી આપણે અનુમાન મેળવી શકીએ કે ઝઘડો ના થયો હોય તો જ સાથે કામ થતું હોય. હવે એમ ના વિચારતા કે હજારો કીડીઓથી 2-4 રહીને બેઠી છે સાહેબ તમને ખબર છે. તો આપણે ઝાઝું વિચારવું નહીં. ઓવર થિંકિંગ ઇઝ નોટ અલાઉડ. ધેર આર એન્ટ્સ ધેટ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ. કેટલીક કીડીઓ એવી છે જે અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે. વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. યુરોપમાં જે જોવા મળતી લાલ કીડી છે એ આ પ્રકારની હોય છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. તેઓ કદમાં નાની એવી કાળી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. When the red ant wants slave
They ambush the nest of black ants and adapt some of their eggs. જ્યારે રેડ એન્ટને ગુલામની જરૂર પડે છે ત્યારે તેઓ નાની જે કાળી કીડીઓ છે એમના જે દર છે ત્યાં જઈ અને એમના જે ઈંડા છે એ ચોરી જતી હોય છે. વેન ધેસ એગ હેચ ઇન રેડ એન્ટ નેસ્ટ, અને જ્યારે એમના ઈંડા સેવાય છે ત્યારે એમાંથી કાળી કીડીઓ બહાર નીકળે છે. વેન ધેસ એગ હેચ ઇન રેડ એન્ટ નેસ્ટ, જ્યારે ધીસ એગ એટલે કે તે ઈંડા હેચ એટલે સેવાય છે ઇન ધ રેડ એન્ટ નેસ્ટ લાલ કીડીઓના દરે, ધ બ્લેક એન્ટ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ, અને કાળી કીડીઓ બહાર આવે છે જે ગુલામ તરીકે રહે છે. ફ્રોમ ધેર બર્થ ધે આર ટોટ ટુ ઓબી, જન્મથી જ તેમને ટોટ એટલે ટીચનું ભૂતકાળનું રૂપ આપેલ છે. ટુ ઓબી એટલે કે ફરજ પાલન કરવાનું શીખવવામાં આવે છે. They are compelled to drudgery. They have even to carry about their master on their backs. How surprising human. તેમને વેટ કરવા માટે ફરજ પણ પાડવામાં આવે છે અને માલિકને પોતાની પીઠ પર બેસાડી અને લઈ જવાનો હોય છે. સરપ્રાઇઝિંગ હ્યુમન એટલે કે કેટલું આશ્ચર્યજનક કહેવાય. હ્યુમન એટલે માણસ થાય, પણ અહીંયા કેટલું અચંબાભર્યું આશ્ચર્યજનક. The most ferocious kind of ant are the driver ant of Africa. અને જે આફ્રિકાની જે ચાલક કીડીઓ છે એ ખૂબ જ ભયંકર હોય છે. તે હેવ નો ફિક્સ્ડ હોમ, તેમને કોઈ ઘર હોતું નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, તેઓ હંમેશા ચાલતી રહે છે. ધે આર કમ્પ્લેટલી બ્લાઇન્ડ, આંધળી હોય છે. બટ ધે માર્ચ ઇન લોંગ લાઇન, તેઓ લાંબી લાઇનમાં જતી હોય છે. મે મિલિયન અલોંગ, ખૂબ જ લાંબી એમની લાઇન હોય છે. એન્ડ ધે ડેવર એની એનિમલ ધેટ હેપન ટુ બી ઇન ધેર પાથ, તેમના રસ્તા પર કોઈ પણ પ્રાણી આવે એમને ભરખી જતી હોય છે. ઇવન લાર્જ એનિમલ લાઇક ટાઈગર એન્ડ એલિફન્ટ, મોટા મોટા પ્રાણીઓ જેવા કે વાઘ અને હાથી લીવ ઇન ફિયર ઓફ ધેમ, તેમનાથી ડરીને રહેતા હોય છે. ઓફન ઇટ પેથોમ્સ અનેબલ ટુ મૂવ આફ્ટર સ્લોવિંગ હિઝ ડિનર હેપન ટુ બી ઇન પાથ ઓફ માર્ચિંગ લાઇન, તેઓ અજગર જેવા પ્રાણીને પણ ભક્ષમ કર્યા બાદ આગળ વધવા માટે, એટલે કે અજગર જેવા પ્રાણીને પણ ભક્ષમ કરી નાખે છે જો એમના માર્ગમાં હોય તો. ધેન ધીસ ક્રિએચર ઇટ બોથ ધ પેથોની તો આવી ગયું. ધ વિલેજર ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય ધ એન્ટ, અને આફ્રિકાના જે ગ્રામવાસીઓ છે એ એમના પોતાના બાળકો પણ આ કીડીઓ દ્વારા પરખાઈ જવાની વાતો કરતા હોય છે. એન્ડ ધીસ સ્ટોરી મે બી વિલ ટ્રુ, અને એ સ્ટોરી પણ સાચી હોઈ શકે. વેન ધ આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ એન્ટર હાઉસ, જ્યારે ડ્રાઈવર કીડીઓ હોય છે એનો સેનાપતિ ઘરમાં પ્રવેશ કરે છે. ધ પીપલ ફ્લાય ઇન્ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ટ હેવ પાસ્ડ, લોકો ફોરેસ્ટમાં રહેવા જતા રહે છે જ્યાં સુધી કીડીઓ ઘરમાં રહે ત્યાં સુધી. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે, તે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે, અને ત્યારે એમને ખબર પડી જાય કે ભાઈ ઘરના જીવજંતુ અને કરવળિયાને બધું સાફ થઈ ગયું છે, એટલે કે ઘરની અંદર કશું જ જીવજંતુ બાકી મૂકે અને કીડીઓ જતી નથી. મિત્રો આપણે થોડું રેસ્ટ લઈ લઈએ અને પછી એના વિશે થોડું ડીપમાં સમજાવીએ. મિત્રો અહીંયા કીડીઓની જે વાત કરવામાં આવી હતી એની અંદર પહેલાં તો એમની મહેનત વિશે વાત કરવામાં આવી હતી કે લોકો એકબીજાના સાથ અને સહકારથી ઉપાડીને જતી હોય છે. ક્યારેક કોઈ એવો ચઢાણવાળો રસ્તો આવે તો એકબીજા ઉપર સહયોગ દ્વારા લઈ જતી હોય છે. એકબીજી કીડીને જે મેસેજિંગ આપવાની સિસ્ટમ છે એના વિશે પણ વાત થઈ છે. એના પછી કીડીઓ ખેતી કેવી રીતના કરે છે, તો અમરેલા કીડીઓ છે એ ખેતી કરે છે એના વિશે આપણે ભણ્યા. પછી એના પછી ગાય
જે ગ્રીન ફ્લાઇઝ છે એને પોતાની કાઉ તરીકે રાખી અને મિલ્કિંગ કરે છે, એટલે કે દોવે છે. જે લાલ ગુલાબની અંદર જોવા મળતી હોય છે માખીઓ, એના પછી એમને પ્રેસ કરી અને હની જેવું એટલે કે મધ કાઢે છે અને એ લોકો દૂધની જેમ ગણે છે અને પીવે છે. આપણને જેમ દૂધમાંથી પૂરતા પોષક તત્વો મળી રહે છે એમ એમને હનીમાંથી એટલે કે મધમાંથી પૂરતા પોષક તત્વો મળી રહે છે. એના પછી એ લોકો છે એ કાળી કીડીને ગુલામ તરીકે પણ રાખે છે. જ્યારે એમની નજીક કોઈ કાળી કીડીના દર હોય છે ત્યાં જાય છે અને ઈંડા ચોરી લાવે છે અને ઈંડાનું સેવન કરે ત્યારે જે કાળી કીડી નીકળે છે એને જન્મથી જ ગુલામીના લક્ષણો આપી અને ગુલામી કરાવવામાં આવે છે. ક્યારેક તો એના ઉપર સવારી પણ કરાવવામાં આવે છે અને ક્યારેક તો કેટલીક કીડીઓ એટલી ભયંકર હોય છે કે એમના માર્ગમાં આવતા કોઈ પણ હાથી છે, વાઘ જેવા પ્રાણીને પણ મારી નાખતી હોય છે, ભક્ષણ કરી નાખતી હોય છે અજગર જેવા પ્રાણીનું. અને દક્ષિણ આફ્રિકાના કેટલાક એવા લોકો છે એ કહેતા હોય છે કે અમારા બાળકો પણ જો ખબર ના રાખીએ તો ઘણી વખત કીડી દ્વારા ભક્ષણ થઈ જાય છે. અને એ લોકો જ્યારે કીડીઓ અંદર એન્ટર થાય ત્યારે ઘર છોડી અને બહાર રહેવા જતા રહે છે અને થોડા સમય પછી જ્યારે રિટર્ન આવે ત્યારે અંદર કશું જ હોતું નથી ઘરની અંદર. એટલે કે નિર્જીવ વસ્તુઓ બધી હોય છે પણ જે સજીવો છે, કરોળીઓ છે, પછી જીવજંતુ છે વગેરે એ બધા જ શિકાર બની ગયા હોય છે કીડીઓના. તો અહીંયા કીડીઓ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી હતી અને તમે જોડાઈ રહ્યા એના બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આના પછી એક પોએમ આપેલી છે જે 5મા પાઠની, જે આપણે બધી પોએમો સાથે લેવામાં આવશે.